વ્લોગમાં આપનું સ્વાગત છે। ઉઠીને ક્યારના ખાટલે આરામથી બેઠા, અહીંયા તો કંઈ કામ હોય નહીં એટલે ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, બસ આ જ કામ કરવાનું। હવે નાસ્તા પાણી તો કરી લીધા છે, તો આટા ફેરા કરીએ। હવે રજભાઈ છે તો બહેના પોદરા સાફ કરે, બહેનું દૂધ પીવું હોય તો બહેના પોદરાય સાફ કરવો પડે કા। અહીંયા પોદરા સાફ કરતો હતો નાની માં પહેરાવ, ભેહુંને પાણી પાય। આ એક ભેંસ છે તે એને કાંઈ નથી કરતી, ઓલી બીજી મારવા દોડે, એટલે આ એક ગલઢી ભેંસ એને કાંઈ નથી કરતી, એની પાસે જાય। ભાઈઓને ગરમી ચડી છે બપોરની, એટલે ટાંકામાં નાવા ગરી ગયા છે। અડધે કલાકથી તો નાય છે, નાવામાં ધરાતા જ નથી। અહીંયા પાણીની એટલી છૂટ હોય નાયા કરે। સિટીમાં તો શું છે, અમારે જુનાગઢ એક ડોલ લઈને નાહી લેવાનું, એટલે અહીંયા મજા। ગામડે કંઈક મજા જ અલગ છે મિત્રો। અહીંયા સુખ સબરીના સાધનો તો નથી, સરસ મજાના નાળિયાવાળા મકાનો, ખાટલા નાખીને બેસવાનું। મેડમે સીબડું લીધું એવડું મોટું, આપણા ખેતરમાં અહીંયા પાયકો આના કરતા મોટું છે, અને અહીંયાથી એને ભાઈ અહીંયાથી લઈ લીધું બીજું। કાલની જેમ આજે પાછા બકરા આવ્યા છે ખેતરમાં ચરવા હાટું। એક મોટો બોકડો છે, ત્યારે બચ્ચા અને બધા છે। વરજભાઈ કાલે રમતા હતા ને આજે કરાવાય રે રમે। બકરા હાટે છે, મારવાના નહીં। રાવણાનું ઝાડ છે, આ જો લુરખા રાવણા થયા છે, તો વ્રજભાઈને રાવણા ખવડાવીએ। સિટીમાં તો વેચાતા લઈને ખાવા પડે, અહીંયા ડાયરેક્ટ ઝાડવામાંથી તાજે તોડી અને ખવડાવીએ। ચલો રાવણા તોડ્યા છે, લ્યો વંશભાઈ, વંશ ને વ્રજભાઈ લ્યો રાવણા ખાઓ, તાજા હો, ખાતા જાઓ ને બકરા રમાડો જાઓ। ચલો મિત્રો, રાતના વાગ્યા છે 8। અત્યાર સુધી બેઠા હતા મેડમના મોટા બાપાને ત્યાં, એટલે એ હાઈલા આવે છે અંધારામાં, બેન થાય એટલે હવે અંધારામાં હાઈલા જઈએ, સીધા વાળીએ, જમવાની તૈયારી કરીએ, જમીને પાછા લંબાવી જાઉં। મેડમ હાઈલા જાય ને જો એક ઘરેથી રાવણા લીધા અને એક ઘરેથી આ ચીબડું લીધું। અહીંયા આવે એટલે વાડીએથી આ લઈ જાય ને ઓલું લઈ જાય ને એ બધું તો લઈ જવાનું જ હોય, એટલે આ લોકો દરારા આપે એમ કે બેન આવ્યા તો બેનને દઈએ।
રાવણાની થારી લઈ લીધી બેરી, ખાલી રાવણા એમને રાવણા તો લીધા રે, થારી એ લઈ લીધી. અને આવડું મોટું જીબડું ખાધા કરો પાકેલું. જો મિત્રો ખેતરમાં તો અત્યારે જીવજંતુ હોય. અહીંયા અત્યારે ખેતરમાં બેઠા હતા તો એક નાનું એવું સાપ નીકળ્યું. ડેડું છે, બિનઝેરી સાપ હોય. આ નાનું એવું છે, આ બિનઝેરી હોય. આને કોઈ દી મરાય નહીં. પાણીનો સાપ છે એટલે પાણીમાં આગળ આજુબાજુ પાણી જ્યાં છે ત્યાં વયો જાહે. આપણે એને હેરાન નથી કરવો, જવા દઈએ. ચાલો વંશભાઈ ને વ્રજભાઈ બે માટે કેરીનો તાજો રસ, દેશી ચૂલાનું રીંગણાનું શાક, અથાણું, મરચા બધું તૈયાર થઈ ગયું. સાલા સાહેબને તો ભૂખ લાગી એટલે તો જમવા માંડ્યા. બિચારા બપોરે આજે ઘરનું નહોતું જમવા માંડ્યું એટલે એને ભૂખ લાગી, જમવા માંડ્યા. હવે આપણે જમવા માંડીએ. તમારે જમવું કે નહીં બેને? તો ખાવા માંડો ને, મોબાઈલ મૂકીને. હાલો મૂકો મોબાઈલ. તો ફ્રેન્ડ્સ હવે વાગ્યા છે રાતના 10:30 અને જમીને શાંતિથી ખેતરમાં ખાટલો ઢારીને ઉતા. આમ તો બેઠા હતા, નીંદર આવે. હવે પવન સરસ મજાનો છે અને ખેતરમાં ધરાઈને ખાધું રસ ને એટલે હવે ઊંઘ આવે તો શાંતિથી સૂઈ જઈએ. અને આજનો વિડીયો આપણે હવે પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે જુનાગઢ તો જાશું, પણ વેટ એન્ડ વાઇલ્ડ જે વોટર પાર્ક છે તેમાં બધા જવાના છીએ. તો ત્યાંનો વિડીયો આપ જોવાનું ચૂકશો નહીં. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.